દ્વારકાધીશ કી જય। શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વચનામૃતો। શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વચનામૃતો તો અસંખ્ય છે, પરંતુ પુસ્તક મર્યાદા ને ધ્યાનમાં લઈને યથાયુક્ત વચનામૃતો અહીં આપવામાં પ્રયાસ કર્યો છે। પુસ્તક મર્યાદાને ધ્યાનમાં લઈને યથાશક્ય વચનામૃતો અહીં આપવાનો પ્રયાસ કર્યો છે। જુદા જુદા સ્થળે થયેલ 9 પ્રવચનોનો તાર અંતે અંકિત કરવામાં આવેલ છે। આપશ્રીના વચનામૃતો આકર્ષક વેદક તેમજ હૃદયના ભાવોને પ્રગટ કરનારા થતા જીવનના પ્રત્યેક પક્ષને સ્પર્શ કરનારા એવા આપશ્રીના સમય અને પ્રસંગોનું રૂપ વચનામૃતનું શ્રવણ કરી અનેક લોકોએ પોતાનું જીવનને આપશ્રીની આજ્ઞા અનુસાર પરિવર્તન કર્યું છે। આત્મકને રૂપ સંસ્કૃતિને અનુરૂપ બનો। આજે વિશ્વના વાતાવરણમાં એક નવીન વાત જોવામાં આવે છે। જ્યારે આપણે એક ભગીરથ છતાં અહિંસક પ્રયાસથી સ્વતંત્ર પ્રાપ્ત કર્યું, ત્યારે આર્ય સંસ્કૃતિથી આપણે છેટા થઈ તે બરાબર નથી। આપણા ઋષિ અને મહર્ષિઓએ વિશ્વ ધર્મનું ચિત્ર ભારત વર્ષમાં દોરેલું છે। આજે ધર્મ એક જુદા વિચારની ચીજ થઈ પડી છે, પરંતુ ધર્મ વિનાનું વાતાવરણ અનિષ્ટો પેદા કરે છે। આપણા દેશમાં ઘણી વસ્તુઓ પેદા થાય છે, છતાં મોંઘવારી અને કાળા બજારથી આપણે ઢંકાઈ ગયા છીએ। આ બધું શું સ્વતંત્ર ભારતને શોભાસ્પદ છે? ધર્મ અને રાજકારણમાં માથું મારવાની કશી જરૂર નથી, પરંતુ લોકશાહીમાં રાજકારણ માત્ર સત્તાની ચીજ જ રહી શકે નહીં, પરંતુ દેશના નાગરિકોનું નૈતિક અને સામાજિક ધોરણ ઉન્નત રહે એ આદર્શ લોકશાહીનો પ્રાણ પ્રશ્ન હોવો જોઈએ। તો જ સ્વતંત્રની સિદ્ધિ કરી શકાય છે। સમાજનું નૈતિક બળ ટકાવી રાખવાનું કામ ધર્મનું છે। આ ભગીરથ કાર્ય રાજકીય પ્રયાસોથી બની ન શકે। ધર્મ તરફ ધૃણા કરવાના કારણમાં ધર્મને ઉશ્કેરણીનું સાધન ગણવામાં આવે છે, એ ગંભીર ભૂલ છે। ઉશ્કેરણી હિંસાનું અંગ છે, અને ધર્મ કદી પણ હિંસાની પ્રેરણા આપતો નથી, પણ હિંસક બનતા ધર્મ અટકાવે છે। કેમ કે જ્યાં માલિક લાગણી દુભાવવામાં પણ પાપ ગણવામાં આવે છે, ત્યારે જ્યાં ઉશ્કેરણી કે બીજા અનિષ્ટ તત્વોને સ્થાન ન જ હોઈ શકે, એટલે ભારતમાં અને વિશ્વમાં પણ ધર્મની જરૂર છે। આજે વિશ્વના ખૂણાઓમાંથી અશાંતિના ભણકારા વાગી રહ્યા છે, યુદ્ધનો ભય ઝઝૂકી રહ્યો છે, ત્યારે ભારત જો પોતાનું વિશુદ્ધ સ્વરૂપ ભૂલી જશે તો અપ્રતિહીન દુઃખનો સામનો કરવો પડશે। ભારત વર્ષ કદી પણ ઈશ્વરને ભૂલતો નથી, અને એ જ ભારતનો આદર્શ છે। આપણું અંતઃકરણ આસ્તિકતાથી રંગાયેલું હોય તો એ ધર્મોપદેશથી શુદ્ધ પામેલ અંતઃકરણમાં અનિષ્ટો પ્રવેશ કરી શકતા જ નથી। મહાત્માજીએ પણ રામની ઉપાસના કરી છે, એ આપણે ભૂલી જવું ન જોઈએ। રાજકારણનું કામ સુંદર વ્યવસ્થા જાળવવાનું છે, અને એ બંનેના સુમેળમાંથી આવતી શાંતિ જરૂર ભારતને નંદન વન બનાવી શકે છે। હું ફરીથી જાહેર કરું છું કે ધર્મ રાજકારણમાં પડવાનો મોહ નથી, પણ ધર્મ છે તે મનુષ્ય માટે જ છે ને। મનુષ્યો દ્વારા જ
સુંદર લોકશાહી સર્જાય છે, ત્યારે મનુષ્યને માનવ ધર્મ ન ચૂકવા દેવાનું બંધારણ ધર્મ છે. માટે નિસ્વાર્થ લોક સેવાને તંદુરસ્ત લોક સેવા માટે આપણે ઈશ્વરને હૃદયમાં સ્થિત કરવા જ પડે છે અને માનવ ધર્મનું પણ પાલન કરવું જ પડે છે. ત્યારે વાસનોથી પીડાઈ રહેલી આપણી સંસ્કૃતિનું પણ જ્યારે આપણે સ્વતંત્ર પ્રાપ્ત કર્યું છે તો રક્ષણ કરવું જ જોઈએ. અને એ મહર્ષિઓ દ્વારા સર્જાયેલી સંસ્કૃતિને અનુરૂપ આપણું જીવન પણ બનાવવું પડે. ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વચનામૃત પ્રસંગ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાલે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વચનામૃત પ્રસંગ 2 એ આપણે કાલે જ જોશું. ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાગડારને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે.